તો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે પક્ષીઓ માટે પાણીની પરબ બનાવવાની છે, એટલે પક્ષી પાણી પીવી શકે. અને કૂતરો માટે પણ બનાવવાના છીએ અમે નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો. અને તમે પાણીની પરબ ના બનાવી શકો તો વધુમાં શેર કરજો, તે આગળ વિડીયો આપણો જાય તો એમને પણ ખબર પડે કે પાણીની પરબ બનાવવી જોઈએ, કે ઉનાળો ખરો ચાલુ થઈ ગયો છે. તો ચલો વિડીયો બનાવવા અમે તમને બતાવી દઈએ અમે કે પાણીની પરબ કેવી રીતના બનાવીશું. ચલો માતાજી. તો આપણે આવું એક કુંડું લઈશું. કુંડાને આ રીતના આપણે 2 કુંડો લાવ્યા છીએ, એટલે આ રીતના આપણે સેન્ટિંગના તારથી આ રીતના આપણે 3 જગ્યાએથી બાંધી દઈશું. આ રીતના બાંધી દેવાનું અને 3 કોરોથી બાંધીને એને પક્કરથી બરાબર ટાઈટ કરી દેવાનું. આ માર્કેટમાં આપણા મળી જશે તૈયાર. આ રીતના બાંધી દેવાનું 3 જગ્યાથી. 3 વાયર સરખા કરીને અને ઠંડા સોયલે જાર હોય કને બાંધી દેવાનું. 1 ડબલું પાણી કમ્પ્લીટ મળી રહેશે. આમાં રોજ 1 ડબલું પાણી વેરી દેવાનું સવારમાં. બધવું જરૂરી નથી, પણ પાણી વેરવું એ અવશ્ય જરૂરી છે, કારણ કે બાંધ્યા પછી પાણી નહીં હોય તો પક્ષીને આંકો લાગશે, તો વધુ પાપ લાગશે. એટલે આપણે આને પાણી વેરવું અવશ્ય જરૂરી છે. આ રીતના તૈયાર કરી દેવાનું. આપણે એક બીજું પણ તૈયાર કરીશું. 2 લાવ્યા છીએ. તો વધુથી વધુ આપણો વિડીયો આપણે બાંધી દીધું છે. આમાં પાણી પણ વેરી દીધું છે બરાબર. રોજ અવશ્ય 1 ડબલું પાણી વેરી દેવાનું. આપણે ડેલીનું 1 ડબલું પાણી સવારમાં ઉઠીને અંદર વેરી દેવાનું, જેથી કરીને ચકલો પાણી પીવી છે. મસ્ત ફર્સ્ટ ક્લાસનો સોયલો છે. આવું સોયલે બાંધી દેવાનું બરાબર. અને વિડીયોને શેર, લાઈક, ફોલો અવશ્ય કરજો. જય માતાજી, જય બાબારી, જય રામસા પીર કી જય.